આજના શિવરાત્રિ પર્વ નિમિત્તે તમે મિત્રો જોયું હશે કે ભગવાન શિવનો કોઈ પણ ફોટો હશે ને તો એ ધ્યાન મુદ્રામાં હશે, સ્ટેબલ હશે, સ્થિર હશે. તો જીવનમાં ખૂબ જ જરૂરી છે સ્ટેબિલિટી, સ્થિરતા. આપણે પણ વિચારીએ કે જ્યારે આપણા રોજબરોજના જીવનમાં કોઈ આપણે કંઈ કહી જાય તો આપણે કેટલા સ્ટેબલ રહી શકીએ છીએ, કે આપણને કંઈ પણ ઘટના બની જાય તો શું આપણે સ્ટેબલ રહીએ છીએ, કે આપણને એમ થાય એકદમ આપણા મનમાં એક ઉચાટ થઈ જાય છે, અથવા તો આપણે કોઈ બોલે એ પહેલાં એને રિએક્ટ કરી દઈએ છીએ, ન બોલવાનું ઘણું બધું બોલી નાખીએ છીએ. તો પહેલાં જોઈએ કે આપણે કેળવણી કરીએ સ્થિરતાની, સ્ટેબિલિટી. તો આજના શિવરાત્રિ પર્વ નિમિત્તે એવું વિચારીએ કે ભગવાન શિવની સ્ટેબિલિટી કેટલી હાઈએસ્ટ છે, પરંતુ આપણે એમની ઉપરથી શીખીએ કે રોજબરોજના જીવનમાં આપણે કેટલા સ્ટેબલ રહીએ છીએ. આપણે કોઈ પણ ઘટના બને તો શું આપણે રિએક્ટ કરીએ છીએ કે ઊભા રહીએ છીએ, થોડું વિચારીએ છીએ, સ્ટેબલ રહીએ છીએ? તો આ છે સ્વયં ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ.